પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 4 વિજ્ઞપ્તિ। શ્રી નારાયણ બોલ્યા, હે નારદ, અધિક માસે ભગવાનની આગળ જે શુભ વચન કહ્યું તે લોકોના હિતની ઈચ્છાથી હું કહું છું, માટે સાંભળો। અધિક માસ બોલ્યો, હે કૃપાના ભંડાર, અતિ બળવાળાઓએ મલ માસ એવું મારું નામ પાડી મારો તિરસ્કાર કર્યો, એથી હું આવ્યો છું, છતાં આપ મારું રક્ષણ કેમ કરતા નથી? દેવતાઓએ સંસાર કામમાં ત્યાગેલ ન ધણિયાનું અને મલિન એવો હું તેને જોતાં આપનું દયાળુપણું ક્યાં ગયું અને કઠોરપણું કેમ થયું? હે દીનવત્સલ, જે રીતે કંસરૂપ અગ્નિથી વસુદેવજીની તથા અસહાય સ્ત્રીની રક્ષા કરી તે રીતે મારી રક્ષા કેમ નથી કરતા? હે દીનવત્સલ, જેમ પૂર્વે આપ ખલ દુશાસનના દુઃખથી દ્રૌપદીની રક્ષા કરી હતી, તેમ આપે શરણે આવેલાની રક્ષા કરવી જોઈએ। જે રીતે દાવાનળથી પશુ પંખીને ઉગાર્યા અને તેઓની સ્ત્રીની રક્ષા કરી હતી, તે રીતે આજે મારી આપની શરણે આવેલાની રક્ષા કેમ નથી કરતા? હે દીનવત્સલ, જેમ આપે મગધ દેશના રાજા જરાસંધના બંદીખાનાથી રાજાઓની રક્ષા કરી હતી, તેમ તમારી શરણે આવ્યા છતાં આજ રક્ષા કેમ કરતા નથી? આપે જેમ જટ આવી ગ્રહાના મુખમાંથી હાથીની રક્ષા કરી હતી, તેમ મારી રક્ષા કેમ કરતા નથી? નારાયણ બોલ્યા, આ રીતે બહુરૂપ એવા કૃષ્ણને જણાવીને આંસુથી ખરડાયેલા મુખવાળો ધણી વગરનો જગતપતિ પાસે ઉભેલો મલમાસ ચૂપ રહ્યો। તે વખતે તુરત કૃપાથી અતિ ભીંજાયેલા શ્રીહરિ પાસે ઉભેલા દીન મુખવાળા મલમાસને કહેવા લાગ્યા। શ્રીહરિ બોલ્યા, હે વત્સ, હાલ કેમ બહુ જ દુઃખમાં ડૂબેલો છે? આવું મોટું શું દુઃખ તારા મનમાં છે? મારે શરણે આવેલો ફરી શોક પામવા માટે યોગ્ય નથી, માટે હું તને શોકમાં ડૂબેલાને તારીશ, તું શોક ન કર। અહીં આવવાથી મહાદુઃખમાં ડૂબેલો પણ શોક પામતો નથી, અને તું અહીં આવીને શા માટે શોકગ્રસ્ત મનવાળો જણાય છે? શોક વગરના, જરા વગરના, નિત્ય આનંદથી ભરપૂર મૃત્યુરહિત એવા વૈકુંઠમાં આવ્યા છતાં કેમ તું દુઃખી છે? તને અહીં દુઃખિત જોઈને વૈકુંઠમાં વસનારાઓ અતિ વિસ્મય પામ્યા છે। હે વત્સ, તું શા સારું મરવાની ઈચ્છા રાખે છે તે મને હમણાં કહે। આ પ્રમાણે ભગવાનનું બોલવું સાંભળી ભારને ધારણ કરનારું જેમ ભાર રહિત થાય, તેમ શ્વાસોચ્છ્વાસથી મુક્ત મલમાસ શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યો, હે ભગવાન, આપ આકાશની પેઠે સગળે ઠેકાણે જગતમાં વ્યાપી રહ્યા છો, માટે સર્વમાં આપનું કશું પણ અજાણ્યું નથી। હે પ્રભુ, હે દયાળુ ભગવાન, આપ મારું દુઃખ જાણો છો, તો પણ હે નાથ, પાર વગરનું મારું અનહદ દુઃખ જે કહું છું તેવું દુઃખ મેં જોયું નથી અને સાંભળ્યું પણ નથી। પક્ષ, માસ, દિવસ અને રાત્રે તેઓ હંમેશા સ્વામીઓના અધિકારો સહિત નિર્ભયપણાથી સુખ પામે છે, જ્યારે મારું નામ નથી, મારો કોઈ ધણી નથી અને મને કોઈનો આશરો નથી, માટે ધણીવાળા સગડાઓએ સારા કર્મમાં મારો તિરસ્કાર કર્યો છે। આ આંધળો મલમાસ ખાળમાં પડે એમ બધાએ મારો ત્યાગ કરેલ છે, તેથી હું મરવા ચાહું છું પણ જીવવા ચાહતો નથી। હે મહારાજ, ખરાબ જીવન જીવવા કરતાં મરવું ઉત્તમ છે। આપ દેવ તથા પુરાણોમાં પારકાના દુઃખ સહન કરનાર, ઉપકાર જેને વાલો છે એવા પુરુષોમાં ઉત્તમ જગ જાહેર છો। મારો પોતાનો ધર્મ વિચારી જેમ ઈચ્છતા હો તેમ કરો। વારે વાર પામર માણસે મોટા સમર્થને કહેવું તો યોગ્ય નથી, હું મરીશ, હું મરીશ, હું મરણ પામીશ, આ પ્રમાણે ઘણીવાર કહીને હે નારદ તે મલમાસ ચૂપ રહ્યો। ત્યાર પછી એકદમ લક્ષ્મીના પતિ વિષ્ણુના પગે પડ્યો। ત્યાં તેને પડેલો જોઈને સભા અતિ આશ્ચર્યચકિત થઈ અને શ્રી નારાયણ બોલ્યા, આ પ્રમાણે કહી જ્યારે અધિક માસ બંધ પડ્યો, ત્યારે ઘણી કૃપાના ભારથી ખેદ પામેલા શ્રી કૃષ્ણ ચંદ્રમાની પેઠે તેને સુખ પ્રાપ્ત કરતા મેઘના ગર્જના સરખું રમણીય બોલ્યા। સૂત બોલ્યા, હે વિપ્રો, વેદની સમૃદ્ધિનો આશ્રય કરનાર નારાયણનું 6 પાપોના સમુદ્રમાં વડવાગ્નિ રૂપ શુદ્ધ વચન સાંભળી અતિરાજ થયેલા મનથી આદિ પુરુષ વિષ્ણુના વચનો સાંભળવાને ઈચ્છનારા મુનિ બોલ્યા। આ પ્રમાણે બૃહદ નારદીય પુરાણમાં પુરુષોત્તમના મહાત્મ્યમાં વિજ્ઞપ્તિ આ નામનો 4થો અધ્યાય પૂરો થયો। પુરુષોત્તમ ભગવાનની જય।